આજના જમાનામાં બધાને પરિવાર વિશે ખબર હોય છે, લેવડ દેવડો જે કંઈ બધો સોદાબાજી હોય બધી ખબર જ હોય. તો બેસાડવાનું શું મતલબ? પરિવાર વચ્ચે બેસીને ચર્ચા ના થાય? આ રૂમમાં બેઠા, સામે બેસે, ખૂણામાં વાતચીત કરે. આ જે પ્રાઇવસી છે ને, એનો દુરુપયોગ અત્યારે મેક્સિમમ થાય છે. એટલે ખાસ કરીને હું છોકરીને કહું, તમારે જો કોઈની જોડે ખરેખર આવી બેઠકો કરવાની તો જાહેરમાં બગીચાઓ ઉપર કરવી, રોડ ઉપર કરવી. ઘરવાળાને કે અમે બગીચા બહાર બાઇક પર આંટો મારીને આવીએ છીએ, જઈને આવીએ છીએ. એ પર્સનલી જે બેસે છે અને પછી જે એકબીજાના મગજમાં જો ત્યાં ખબર પડી જાય કે આ થશે કે નહીં થાય, અને એ નહીં થાય તો પછી જે ગંદકી ફેલાવવામાં આવે છે અને દોષારોપણ, તમને ખબર છે આ છોકરા નથી થતા ને, એમ કે છોકરી આવી હતી, છોકરી કોઈ બી કારણસર ના થયું તો છોકરીઓમાં એ મેચ્યોરિટી નથી કે એકબીજા ઉપર છાંટા ઉડાડે. સાહેબ, આપણી પણ બહેન હોય, આપણો પણ દીકરો હોય, અને છોકરાઓને ખાસ કહું સાહેબ, આ ઓફ ધ રેકોર્ડ કહું છું, એટલે બીજી રીતે કે સાહેબ મહિને 50,000 રૂપિયા કમાવો નહીં ને લગ્ન કરતા નહીં, કોઈની છોકરીને આપણા ઘેર લાઈને દુઃખી કરવાનો અધિકાર નથી આપણને. પહેલાં સેટલ થઈ જવાનું. હું તો પહેલાં આ જોવાવાળી વાતમાં આજે પણ વિરોધી છું, બિલકુલ ટચવુડ વિરોધી છું. બે પરિવારો નક્કી કરે અને એમ કરીને જે થાય ભલે, અને ના થાય તો શું? કંઈ લગ્ન જીવન એ જીવનનું અંતિમ સત્ય થોડું છે. પણ હું કોમ્પ્રોમાઇઝ એ રીતે નહીં કરું કે ગમે ત્યાં કૂવામાં ફેંકવાની બી. જે મા બાપ મેં જોયા છે, ઘણા મા બાપ છોકરીઓને ગમે ત્યાં પરણાવી દે, બસ પરણાવી દો. એટલે તંતાઈ છોકરી પર વિશ્વાસ નથી. અને છોકરીઓને છોકરાઓને એટલું કહો કે તમારી જિંદગી જે તમે ભૂલો કરશો તમારે ભોગવવાનું, અમારી ઇજ્જત નહીં જાય. છોકરીઓને રોકશો નહીં, અને જેટલા છોકરા જોડે ફરવું હોય છોકરીઓ ફરવા દો. ખબર પડશે એની જાતે. માણસ માને તો આપથી માને, બાકી બાપથી પણ ના માને. પણ એકાંતમાં મળવાની જે વાત છે એમાં ટીપ આપવાની મને તો ખબર નથી, પણ હું એટલું ચોક્કસ માનું છું કે એક રૂમમાં બંધ કરીને એકલા બેસવાની જરૂર નથી. જાહેરમાં બેસી અને વાતોની ચર્ચાઓ થવી જોઈએ. કોઈ બીજું સાંભળે તો એ શું છે? અથવા છોકરી એના ફ્રેન્ડને સાથે રાખવી જોઈએ, છોકરા એના કોઈ મિત્રને સાથે રાખવું જોઈએ, 4 જણ બેસીને વાતો કરે. એક રાજા છે ને, રાજકોટ ગામમાં ફરવા નીકળ્યો, જામનગરમાં. તો બધા મંદિર, મસ્જિદ, સ્કૂલો ઉપર ગોળ દોરેલું. ખબર આપણે મેળામાં જઈએ, એક નાનું ગોળ, પછી બીજું ગોળ, ત્રીજું ગોળ, ચોથું ગોળ, 6 રાઉન્ડ હોય. વચ્ચોવચ મારો ને તો ઇનામ મળે. ખબર છે? મારે તો સાલું બહાર જ જાય. તો રાજાએ કીધું કોને કર્યું? તો રાજુ બી કે સાહેબ એક ગાડો છે. તો કે બધે વચ્ચોવચ કે સાહેબ એનસરાન વચ્ચોવચ્ચે જ આવે. તો ગાડાને તો બોલાવ્યો સ્ટેજ પર. એટલે કે કેવી રીતે કર્યું? ડાબા હાથથી. વચ્ચોવચ ઊંઘમાં વચ્ચોવચ આવે. તો કે કરીને બતાવો. તો કે તને સેનાપતિ બનાવી દઉં, 1 લાખ ઇનામ ને મારી છોકરીને લગ્ન કરાવી દઉં. પેલો કે બોલાવી લે છોકરીને. પણ રાજા કે વચ્ચે ના આવે તો કે માથું કાપી કાઢશે. બોર્ડ મૂક્યું. પેલા ગાડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે ને સાહેબ. છે ને, પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ને ઠેકાણું નહીં પડે. આ મોરલ ઓફ ધ સ્ટોરી. એક વાત કહું, સસ્પેન્સ. બ્લાઇન્ડમાં રમવાની મજા છે. બસ આમાં બધું આવી ગયું. થેન્ક યુ. આવી ગયો સાહેબ જવાબ. હું તમને ફરીથી અગેન એ વાત કહું છું કે આ બેઝિક વેલ્યુઝ ઓફ લાઈફ સમજ પડી જાય ને, આની કોઈ ટિપ્સ નથી હોતી કે પત્નીને આવું કરવું, સવાર ગુલાબ આલવું, હાજે સાડી લાવી આપવી. આ ટિપ્સ નથી. મારે ફેથફુલનેસ મીન્સ ઇફ હું મારી જાતને જો વફાદાર છું ને તો હું કદી કોઈને બેવફાઈ નહીં કરું સાહેબ. પત્નીને કોઈને નહીં કરું. હું મારી જાતને આજે એટલો પ્રેમ કરું છું કે હું જેને કરીશ અઢળક પ્રેમ કરીશ. તો પતિ પત્ની વચ્ચે સાહેબ એક જ વાત. અને બીજું ખાસ એક વાત મારા મગજમાં આવી કે આપણે મા બાપ જોડે છે ને 15, 20, 25 વર્ષ જીવીએ છીએ. આપણે યાદ રાખવાનું કે આ સ્ત્રી કે પુરુષ જોડે મારે 50 વર્ષ જીવવાનું છે. હું અહીંયા જો વફાદાર નહીં રહું ને તો હું ક્યાંય વફાદાર નહીં રહું. આ સમજ એક જ કાફી છે. અને એટલે હું કહું છું કે તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, હું તારી સાથે. અમારા મોહલ્લામાં એક 85 વર્ષના માજી ને 90 વર્ષના પ્રોફેસર. તો હમણાં ઝઘડો થયો 2 જણને. તો પેલા ડોસીમાં પેલા પ્રોફેસરને શું કે, સારા ઘેરથી મોંઘા આવતા હતા, મારા ફૂટી ગયા, તમારા ઘેર આવી. એટલે હવે 90 વર્ષે શું છે ડોસી તારે? ચીટિંગ કરવું તો સાહેબ કોઈ પણ જગ્યાએ બહુ જ સહેલું છે. ગમે ત્યાં જઈને બોમ્બ ફોડવો ગમે તેનો સહેલો છે. એમ કોઈને ચીટ કરવું બહુ જ સહેલું છે. એમાં તો કશું થતું જ નથી. પણ કોઈને ફેથફુલ રહેવું એના માટે જ એફર્ટની જરૂર હોય છે. અને એ આપણી ભારતીય સંસ્કાર ને સંસ્કૃતિ હતી.
લગ્ન જીવન સાહેબ તમને ખબર છે મારી કંકોત્રીમાં મેં બીજું લખ્યું હતું, મારી 2 દીકરીઓના લગ્ન થયા ને તો મેં શું લખ્યું હતું કંકોત્રીમાં કે મંદિરમાં આવતા હોય એવા પવિત્ર ભાવથી 2 કલાકનો સમય હોય તો જ લગ્નમાં આવજો. કૌંસમાં ખાલી ખાવા ના આવતા. અને મેં પેલા બ્રાહ્મણને કહ્યું કે તું આ સપ્તપદીના 7 ફેરા વિશે 1 કલાક બોલ. મેં જમવાનું ચાલુ ના કરાયું. બધા કે સંજીવ તો ખાવા. મેં તું પછી ભાઈ પહેલા અહીંયા આવ્યા છો તો સમજો કે આ ફેરા છે શું. બધા ફેરાના છેલ્લા ફેરામાં આપણે આકારા રહેવાનું છે. અને સાહેબ તમને કહું છેલ્લા ફેરામાં શું કહે છે ખબર છે કે આજથી આપણે મિત્રો થયા. લગ્ન જીવનમાં છેલ્લા ફેરામાં શું છે કે હવે આપણે મિત્રો એટલે જીવનના બધા સંબંધોથી ઉપર છે એ આપણને ખબર જ નથી. અને અહીંયા મિત્ર સૌથી પહેલો હોય જે સૌથી સસ્તો હોય દોસ્તાર છે મારો, જસ્ટ ફ્રેન્ડ. અદ્ભુત અવસ્થા છે. સપ્તપદીના 7 ફેરા આ દેશમાં અગ્નિની સાક્ષીએ કેમ લેવાના છે બહુ લાંબો વિષય છે, આખો દિવસ પૂરો થઈ જાય. પણ હું એક જ ચીજ માનું છું કે હું મારી જાતને પહેલા એટલો પ્રેમ કરીશ કે કોઈના પ્રેમની જરૂર ના પડે. હસબન્ડ વાઈફે એ યાદ રાખવાનું છે કે હું કોઈના બી જોડે 10, 20, 25 વર્ષ જીવીશ. હસબન્ડ વાઈફે 50 વર્ષ સાથે જીવવાનું છે. લગ્ન જીવનની મજા એ છે કે જીવનસાથીની જરૂરિયાત 40-45 વર્ષે જ્યારે હાથ પગ થાકે પલવી દવા આપજે, સંજય આ લઈ આવજો ત્યારે પડે છે. બાકી તો બાજુવાળો બધું કરી જાય.